અરે ભુવા બાપો ભુજિયો ભરેંગ કહેવાય. અને આજે નવાબની રેલની હવેલી છે, બસ સ્ટેન્ડને અહીંયા ભુજિયા ભરેંગ પૂજાય છે. એથી કચ્છમાં જો કચ્છમાં પૂજાય છે. પછી બળવાળીને કીધું બુન મને કાઢલ, મને 100 મહિનાથી લાલવાદી ફૂલવાદી પૂરી જશે. મને કાઢે તો રાધનપુરનો આઠમનો ભાગ તને હું પ્રદ કરું. તે મુરેલે મારો સિંહો અહીંયા તારું મંદિર બનાવશે. પણ મને ભુજિયા ભોરકને ગાડવું. એ ચેદાડે બળવાળી માતા બોલી કે તું એ મારો ભાઈ છે. ભાઈ કનું ભૂ બાપો ભુજિયા ભોરકને કાઢ્યો, કચ ભુજ દાટો પહોંચ્યો. એટલે ભુજનો રાજાના ઘેર અવતાર લીધો. એ રાણીનો દુઃખે અવતાર લઈ ભુજનો રાજા ભુજિયા ભોરેગ બન્યો. તે આજે ભુજ નામ પાડ્યું એટલેથી પડ્યું છે બાપો. એ ભુજિયા ભોરેગના ઉપર ભુજ ગામ પડ્યું છે. આજે કચ્છમાં ચો જવું છે કે કચ્છ ભુજમાં જવું છે. આવી મારી બળવાળી દેવાની દેવની દયાથી દયા થઈ ગઈ છે. ભુજનો ભોરગી બોલ્યો, ઓ બોન બળવાળી તને મારા રાજમાં બેહણું કરું. પણ લાલવાદી ફૂલવાદી બહુ કર્યાવાળા છે. મને જીતવા દેતા નહીં, મારે એને મારી નોખવો છે. કનુ ભુવા બળવાળી માતા એમ રહીને બોલી કે ભાઈ લાલવાદી ફૂલવાદી મારવા એ તો રમે છે, પણ આ તને એક જ મારું કડું આપું છું. કડું હાથે નોસી અને એની જેટલી કર્યા ચલવાય એટલી જો ભડકો ન કરું તો મારું નામ બળવાળી નહીં બાપો. પણ એટલું કહેજે કે એના બેના પાળિયા બનાવું. પણ ભુજના રાજા તો ભેગો પાળ્યો તને ના બનાવતો તો મારું નામ બળવાળી નહીં મામા બાપુ. ભાઈ બાપો પેલા ભુજિયા ભોરે ગાયો. લાલવાદી ફૂલવાદી લે ફૂંક ભાઈ ફૂંક ભેળા બેને બાળીનો જા બેને બાળીએ પથરા બળાયા બાપો. પછી બીજી બળવાળીને વિચારજો કે યાર્યો આ ભૂલનો રાજા નડશે. એને હોમી નજર કરી અગ્નિમાંથી ઓછાની અગ્નિ પ્રગટ થઈ. એ કનુભા મારી બળવાળીની ઓછામાં અગ્નિ પ્રગટ થઈ. ભુજિયા ભોરકને 1 સેકન્ડમાં સાફ કર્યો. અને તણના પાળિયા બનાવીને આજે રાધનપુરની હવેલીએ પૂજાય છે. નવાબ સરકારની હવેલીએ બાપો બાપુ. અને આજે બળવાળી તરીકે રાધનપુર જિલ્લો ઓળખે. બળો બા ખાટની બળવાળી માતાનો જય હો.